સંભાવના ચેપ્ટરનો 3 માર્કનો મોસ્ટ આઈએમપી દાખલો 1 થી 90 સુધીના અંક લખેલી ગોળીની તકતીઓ એક બોક્સમાં ખોખામાં રાખેલી છે. એટલે કે ટોટલ પરિણામ કેટલી હોય? 1 2 3 4 5 6 7 અને છેલ્લું પદ 90. ટોટલ કેટલી ચિઠ્ઠી નાખેલી, કેટલી ગોળી નાખેલી છે? 90 ગોળી નાખેલી છે. હવે પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો 2 અંકની સંખ્યા હોય તો પહેલો પ્રશ્ન 2 અંકની સંખ્યા હોય. 2 અંકની સંખ્યા 10 થી લઈને 11 12 13 અને 90 સુધી, એટલે કે આગળના 9 અંક કપાણા. જે 9 1 થી 9 સુધી છે એ 1 અંકની સંખ્યા છે. સંભાવના માગી 2 અંકની સંખ્યા હોય. ટોટલ 1 થી 90 સુધીમાં 2 અંકની સંખ્યા એટલે કે 10 થી ચાલુ થાય, આગળના 9 આંકડા કટ થાય, 90 માંથી 9 એટલે કે 81. P of A સંભાવનાનું સૂત્ર ઉદ્ભવતા પરિણામ 81 પરિણામ અને છેદમાં ટોટલ પરિણામ 90. આને લખું 90 90 81 અને 10 9 90. 9 9 કટ થાય તો પેલો જવાબ આવ્યો 9/10. આના પછી બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો પૂર્ણ વર્ગ સંખ્યા હોય. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે 1 નો વર્ગ 1, પછી 2 નો વર્ગ 4. આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. તો જો પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી આવે હું લખતો જાઉં. પૂર્ણ 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 તેરી 9, 4 4 16, 5 5 25, 36, 49, 88 64, 90 90 81 અને 10 ગુણ્યા 10 એટલે 100. પણ 100 તો 90 થી વધી જાય એટલે આવશે નહીં. આટલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. તો કેટલી થઈ? 1 2 3 4 5 6 7 8 અને 9. તો P of B પૂર્ણ વર્ગ સંખ્યા હોય એની સંભાવના ટોટલ પરિણામ 9/10 ટોટલ 90. તો 9 1 9 કટ થાય એટલે કે 1/10. તો આ બીજી સંભાવના મળી 1/10. આના પછી ત્રીજો પ્રશ્ન 5 વડે વિભાજ્ય હોય. ત્રીજો પ્રશ્ન પૂછ્યો 5 વડે વિભાજ્ય હોય. 5 1 5, 5 2 10, 5 તેરી 15, 20, 25, 30, 35, 40, 45, 50, પછી 55, 60, 65, 70, 75, 80, 85 અને 90. આટલી સંખ્યા 5 વડે વિભાજ્ય હોય. 5 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા આપણે ગણીએ કેટલી થાય છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. તો P of C ઉદ્ભવતા પરિણામ 18 પરિણામ ઉદ્ભવે અને છેદમાં ટોટલ પરિણામ 90. 18 5 90 તો 1/5. આ આપણી સંભાવના. જોઈ લો આખો દાખલો તમે એક વખત.